સુરત શહેરમાં આગામી હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ આદેશ આપવામાં આવ્યા હતા। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડને એક ચોક્કસ બાતમી મળી હતી કે સાધુના વેશમાં ફરતી એક ગેંગ સુરતમાં સક્રિય થઈ છે। બાતમીના આધારે પોલીસે કોસમાડા ખડસાદ કેનાલ રોડ પર આવેલા હેવન પાર્ટી પ્લોટ ચોકડી અને વલથાણ બુલેટ ટ્રેનના બ્રિજ નીચે વોચ ગોઠવી હતી, જ્યાંથી આંતરરાજ્ય ઠગાઈ કરતી મદારી ગેંગના 2 રીઢા આરોપીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આ આરોપીઓ સાધુનો વેશ ધારણ કરીને લોકોને ધાર્મિક વાતોમાં પરોવતા હતા અને ત્યારબાદ નજર ચૂકવીને લલચાવીને તેમના કિંમતી દાગીના ઉતરાવીને ફરાર થઈ જતા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે ઠગાઈના અનેક ગુના આચરી ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે। હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં થયેલી અનેક ઠગાઈના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ।